ભાઈ અરે કંઈક જે કંઈક થઈ ગયું છે વાત ગરમા ગરમી કંઈ બાય માથા ભારે તે એ રસોડામાં આ ઓસરીમાં અને બાઈ એવી ખીજાઈ ગયેલી હવે ભૂખી વાઘણ જેવી તે ત્યાંથી રકાબી તાવીથો સાણસી થાળી ડીશ જે હાથમાં આવે રમ રમાઈને ઓલાને માથે જવા દે લેતો જા મારા પીટર લેતો જા સુદર્શન ચક્ર જેમ થાળી રકાબી આવ્યો સાણસી આમ ફરતી આવે અને ઓઈલો સર્કસમાં ખેલ કરતો એમ આમ 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 અને આવું નાટક હાલે એમાં મહેમાન આવ્યા અને એને જોઈ ગયા હેપતાઈ ગયા કે આમાં કેમ ઊભું રહેવું આ તો રમરમાટી બોલે છે પણ તોય આ ઓઈલો શું કે ગરદણી ગઈ આવો 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 આ અમારો સુખી સંસાર છે આનંદ છે લેરા છે ઓકે ઓઈલો ઘડી તો બોલી ન શક્યો મહેમાન એ કે એલા ઓઈલો હાથમાં આવે એ મારે છે છૂટું પડે જે હાથમાં આવ્યો એ જવા દે છે અને તારે જીવ બચાવવા માટે આમ વાંકું ચૂકું થઈ જવું પડે છે અને તોય વાગી જાય છે લોહીના ટસિયા ફૂટી ગયા છે ઢીમચા થઈ ગયા આવડા ચીકુ જેવડા અને તોય કેશો સુખી સંસાર છે તો હા હવે સુખી છે અમે જો તમે શું એમાં સુખી તમારે જોવું પડે શું આમાં એવું છે એ ઘા કરે સાણસી તાવી તો તપેલી એ ઘા કરે એ હું ચૂકવી દઉં ને એટલે હું ખુશી થાવ ઈંટી જાય એ ખુશ થાય અમે બે ખુશ લ્યો ઘા ચૂકવી દઉં તો હું ખુશ અને આંટી જાય તો સુખી સંસાર છે લ્યો બોલો આ જાગે આને શું કહેવાય આ બુદ્ધુ કહેવાય એ આ બુદ્ધુ કહેવાય કોઈ રીતે જાગે ને ગમે એટલા કડવા અનુભવ થાય ને અને આવું હોય અને બૈરું ભાગી જાય કે મરી જાય આમાં બૈરાની જ વાત નહીં લેવાની પુરુષની પણ વાત ગણી લેવાની અરસપરસ બેયની પણ એના બૈરો જતું રહે કે એનું મૃત્યુ થઈ જાય તો પાછું બીજું ઘર કરે નહીતર એકવાર કડવો અનુભવ થયા પછી આ માર્ગે જવાની જરૂર ખરી તોય પાછું બીજું લઈ આવે એ આવું જ નીકળે પછી ત્રીજું લઈ આવે જો એટલે અબુદ્ધ કોને કહેવાય કે એકની એક ભૂલ વારંવાર કરે બુદ્ધ કોને કહેવાય કે એક ભૂલ કરે પછી ફરી વાર એ ભૂલ ન કરે એકવાર ઠોકર લાગી ગઈ ભૂલ થઈ ગઈ પછી ન કરે પ્રબુદ્ધ કોને કહેવાય કે ભૂલ કરે નહીં બીજા કરે ને જાગી જાય અને અબુદ્ધ એને કહેવાય એકની એક ભૂલ વારંવાર કરે એને અબુદ્ધ કહેવાય હવે વિચાર કરો આપણે શું કરીએ છીએ એકની એક ભૂલ રિપીટેશન એકની એક ભૂલ વારંવાર જેલર હતો તે પછી જેલમાંથી એક જણો ચોરી કરીને પકડાયેલો ને કેટલા વર્ષ જેલમાં રહ્યો ને પછી વળી છૂટ્યો ત્યારે જેલરે એને કીધું એલા એટલા વર્ષે છૂટે છે તો હવે તું દુનિયામાં જઈને શું કરીશ તો કે બસ હવે તો જેલર સાહેબ એવું છે દુકાન ખોલીશ એટલે દુકાન ખોલવા માટે કેટલા લાખ જોઈએ કે એમને થાય પાઘડી દેવી દુકાન લેવી ભાડું દેવું માલ સામાન ભરવો તો કે ના 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 દુકાન ખોલવામાં કાંઈ ન જોઈએ છીણી નથોડી બે જ જોઈએ આટલું થયું તો પાછો વળ્યો 10 વર્ષ હેરાન જો જેલમાં તો હજી એને દુકાન જ ખોલવી જ બોલો ગજબ છે તમને હા એટલે જેલર કપાળ કૂટ્યું એ કે મારા એટલું હેરાન થયું અહીંયા બધા તને મારી તોડી નાખ્યા બધા કામ કરાવે કાચા કેદીનો બધું કરાવ્યું તો હજી તારે આ જ ધંધો કાંઈક તો સુધર તો એટલે કે તો તમારું વેણ રાખ્યું બસ સુધરીશ સુધારો ચોક્કસ કરીશ એટલે જેલર ખુશ થયો એ કે તું સુધારો કરીશ ચોક્કસ તમે કહ્યું ને એટલે સુધારો કરી શું સુધારો કરી તો કે જે ભૂલથી પકડાઈ જાઉં છું ને એ હવે નહીં કરું તો મૂકવી જ નથી પણ જે ભૂલથી પકડાઈ જાઉં છું ને એ હવે નહીં થાય એ સુધારો કરી લઈશ જો આને શું કહેવાય અબુદ્ધ પુરુષો છે એક જણાને બીડી સિગરેટની વ્યસન એટલે આ સ્વર પેટી અંદર હોય ને અંદર સ્વર પેટી એનું કેન્સર થયું ડોક્ટરે કાઢી નાખી સ્વર પેટી એટલે પછી અવાજ કે શ્વાસ લેવાનું બધું બંધ થઈ ગયું એટલે ડોક્ટરે અહીંયા કાણું પાડી દીધું તો અહીંથી સીધી ડાયરેક્ટ હવા લેવાય અહીંયા કાણું અને અહીંથી શ્વાસ લે જાળી મૂકી દીધી એટલે અંદર જીવડું ગરોળી ક્યાંય વયું ન જાય અને રાતે સૂતો હોય ને ઓલી કંસારી જીવડા વંદા જેવો માલ કર આંટો મારી નીકળી જાય શું ખબર પડે અને કોઈને સારું લાગે તો રોકાઈ જાય લે હા
પછી મૂંઝવણ થાય તો સવારની વહેલી ફ્લાઇટ પકડી લઈએ, પણ એમાં આપણે એટલે એ જાળી મૂકી દીધેલી. પણ આટલું બધું થયું તોય હકીકત તમે જુઓ, અહીંયા સિગરેટ ટેકવીને પીતો હતો, અહીંયા ટેકવી, બોલો અહીંથી આમ લે અને પાછો ધુમાડો કાઢે, જાય ગયો. ગુણાતીતાનંદ સ્વામી એક વાત લખી છે, વાતો કરી વાત લખી છે. એક જણાને પરસ્ત્રી હારે કંઈક આડો સંબંધ થઈ ગયો. એ પેલા બૈરાના સંબંધીઓને ખબર પડી ગઈ, તે મારી મને તોડી નાખ્યો અને ડિંડલિયાના હાથલિયા થોર હોય ને એની વાડીમાં નાખી દીધો ઉછાળી. હવે એ થોરના કાંટા કેવા. કોઈકને દયા આવીને ખબર પડી, તે લોકો એને કાઢી ગયા, ઘરે લઈ ગયા. પણ ભાઈ કાંટા આખા શરીરમાં હોય, આવા ધારદાર કાંટા ખૂંચી ગયા ને ભાંગી ગયા. 2-3 વાળંદને બોલાવ્યા. નેરણી જેવું હથિયાર આવે ને પાતળું, એ નેરણી તો ગામડાના જે ઉછરાવે એને જ ખબર હોય. આજના નેરણીની ખબર, નેલ કટર આવી ગયા ને એટલે ખબર ન હોય. નેરણી અદભુત હથિયાર છે ભાઈ, એ ધારદાર હોય. એટલે એ હથિયારથી વાળંદોએ કાપીને કાંટા કાઢ્યા. આખું શરીર પાક્યું. કેવી પીડા છે બોલો. ન અવળું સવળું બેઠું કાંઈ ન રહેવાય. 6 મહિના નરક જેવું દુઃખ ભોગ્યું. ત્યારે સાજો થયો 6 મહિને. તોય પાછો ગુણાતીતાનંદ સ્વામી કે સાજો થઈને પાછો વેલી બૈરા પાસે ગયો અને પછી એના સંબંધીઓ ખીજાણા, કાપીને ટુકડા કરી નાખ્યા, જીવ ખોઈ નાખ્યો. આવો જીવ છે પણ પાછો વળે. આ બુદ્ધ પુરુષો છે, ગમે તેટલું થાય પણ પાછા વળે. અને એકની એક ભૂલ, હા, કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મોહ હોય, ઈર્ષા હોય, અહંકાર હોય, જે દોષ બધા એનું એ જ પાછું ખરે. હે ભાઈ, આપણે એક ભૂલ કરી એટલે તો આ સંસારમાં અત્યારે જન્મ્યા ને. કઈ ભૂલ? કે આ સંસારમાં હેત કર્યું, જે ખોટો હતો એને સાચો માન્યો. અને આ બધા સંબંધીઓ મારા ને એમ બધે મૂંચવાઈ ગયા, ત્યારે ફરીથી આવ્યો, નહીતર નીકળી ના ગયા હોય. હેતે કરીને ને દુઃખરૂપ હતો, બંધનરૂપ હતો, એવા સંસારને પકડીને બેઠા, હેત કર્યું, મારું માન્યું, એને લીધે જ પાછા આવ્યા છે ને. તોય પાછી હજી એની એ ભૂલ. જે સંસાર પીડા આપે છે, જે આસક્તિએ કરીને ફસાયા, એ જ આસક્તિ પાછી માંડીને બેઠા છે. આ મારો દીકરો, ના મારા પતિ, ના મારા ઘરવાળા, ના મારું પરિવાર, ના બધું મારું. ને જો વિચારો, હજી એનું એ જ થાય છે, એ જ, બીજું થતું જ નથી. અને હજી મૂકવું નથી. 2 જણા, એક ગરદણી, બીજો એને મહેમાન આવ્યો, સાંજનું ટાણું જમવા બેઠેલા. હવે એમાં એ દિવસે કઢી બહુ સારી થયેલી, અદભુત. ક્યારેક કઢીનો વઘાર બેસી જાય અને એ જે લોટ ચણાનો મિક્સ થઈને આમ બરાબર ઉકળી હોય અને પછી આમ એનો વઘાર દેવાઈ ગયો હોય. ઘણા લોકો વઘાર દે પણ પછી ઢાંકણા વાગણા ઉઘાડા રાખે ને, બધું છંદીને દિવાલે વઘાર આવી જાય. ઢાંકવાની ના બધી સિસ્ટમ હોય. એવો સરસ વઘાર બેઠો, કઢી એવી થઈ કે ગરદણીને ભાવે. એટલે વારે ઓલા રસોડામાં આવે. અને એ જમાને આપણે ખીચડી પણ માટીના વાસણમાં કરતા, શાક પણ માટીના વાસણમાં, કઢી પણ માટીના વાસણમાં કરે. અને આને કઢી તો દાઢી વળગી. તે વારે ઓલા બૈરાને કે, એ સાંભળ્યું, કઢી લાવજો. એવો મોરલા જેવો ટોકો કરે, એ કઢી લાવજો. એટલે ઓલી લઈને આવે, પણ આ વળનાને ધરવ થાય નહીં, મહેમાન નહીં આવે. મહેમાનની સારી જ લાગે ને, કઢી સારી થયો સારું બધાને લાગે. એટલે વારે પાછું બોલા, કઢી લાવજો. ઓલી લઈને આવે. હવે કઢી, આને એમ થયું કે હજી 3 છોકરાને જમાડવા, હજી પોતે બાકી. અને આ મંડી જ પીડ્યો છે, કઢી લાવો. અને બાઈનો પછી જેમ ટૂંકો થતો ને એમ પારો ચડતો હતો ઉપર. 40, 41, 42, 43 એમ ગરમી વધતી હતી બોલો. છેવટે તો 48 થઈ. અને કઢી તો હતી પણ બૈરાનો મગજ ફાટ્યો. આખો પાટિયો લઈ આવીને ઓલો બેઠો હતો ને માથામાં માટીઓ માર્યો, લેખા કઢી. ઓ બાપા, હાય, માટીનો વાસણનો પાટિયો ફૂટ્યો. આખો રેગાડે કઢી, ચારે બાજુ ઠીકરા વેરાઈ ગયા. જણ તો મોડો પડી ગયો. મહેમાનની હાજરીમાં આવું થાય? મહેમાને ઘડી હપ્તાઈ ગયો. આને શું કેમ સાચવું? અને એને કઢીએ ભરી મૂક્યો. હશે નેપકિન ટુવાલિયા જેવું કાંઈ એના બધે સાફ બધું કર્યું, હરખું કર્યું, ખાવા પીવાનું. પછી શું રહે સ્વાદ, બધું લઈને હંકેલી ભર્યું. પણ બૈરા હતા ને, પછી બધા ઠીકરા બીકરા વીણી
અને લઈને ઉકળે નાખીને દીધે ઠેકાણ કરીને જડે ધોવા માંડીને એવું બધું કર્યું. આ બધા કપડાં ખંખારીને ગામને ચોરે બેસવા વૈયા ગયા. ત્યાં રેવાય? પણ ઓલો જણ બોલી ન શકે એ કે શબ્દ કઈ શું વાતનું શું મંડાણ કરવું, આવું બધું મોટો અકસ્માત થઈ ગયો. એટલે ચોરે પણ કઈ બોલી શકે નહીં. એટલે ઓલો જે હતો ને એમણે કીધું, જો મરદ, હા તારા ઘરના બહુ હારા કહેવાય. તે કેમ? ઠીકરા તો એ વીણી ગયા. મારે તો આનાથી ને કલંટ છે, મારે વીણવા પડે. મારે માથામાં મારે પાટીઓ અને મારે વીણીને ભેળા કરીને ઉકળે નાખવા જવા પડે અને પોતાય મારે કરવા પડે. તારે તો બહુ સારું છે, ઠીકરા તો વીણે. તો ઓલો શું કે, હા એમ તો સારું છે. લે ઓહો, વાહ! એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે, સાંભળજો, મુક્તાનંદ સ્વામી જેવા સાધુમાં હેત ન થાય, પણ ભૂંડણ જેવી સ્ત્રીમાં હેત થાય. એમાંથી મોડું પડે નહીં. આ સંસાર એકની એક ભૂલ, પુનરાવર્તન એનું એ જ થયા કરે છે, પણ જાગતા નથી. એને શું કહેવાય? અભૂત. હા, એટલે હવે બુદ્ધિ વગરના. ઓલો કેમ ડોસો જાગતો નથી? અંગ ગળી ગયા છે.